Praise the Lord. Good morning. સર્વ વાલા પ્રાર્થનાના મિત્રો, તમને બધાને સવારની સલામ. આજે સવારમાં ફરીવાર આપણા ઈશ્વરે આપણને બધાને આ તક આપી છે કે આપણે બધા ભેગા મળીને ફરીને એકવાર જીવતા ઈશ્વરનો જય જયકાર કરીએ, તેમના નામનો મહિમા ગાઈએ, તેમનો મહિમા પ્રગટ કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ. આપણે સાજા ભલા તંદુરસ્ત જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર મહાન પ્રભુ છે. તેઓ રાજાઓના રાજા છે, તેઓ પ્રભુના પ્રભુ છે, અને જેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. આપણે પણ આપણા પ્રભુની સાથે જોડાયેલા રહીએ. આપણી સર્વ પરિસ્થિતિમાં આપણે પ્રભુની સાથે જોડાઈ જઈએ. આપણી સર્વ પરિસ્થિતિઓના પ્રભુના હાથમાં સોંપી દઈએ. કેવળ આપણી પોતાની બુદ્ધિ પર ભરોસો ન રાખીએ, પણ સઘળું જીવતા ઈશ્વરને હવાલે કરીએ. આપણા ઉદ્ધારક તારનારને હવાલે કરીએ. તેમને અલ્લાહ કરી આપણા જીવનમાં કામ કરવા માટે. હાલેલુયા. આપણો કંટ્રોલ આપણા પ્રભુને સોંપી દઈએ. ઘણી વાર એવા પ્રશ્નો જોઉં છું કે જેનું ખરેખર કોઈ હલ નથી. ઘણી વાર એવા પ્રશ્નો છે, આત્મિક પ્રશ્નો છે, કૌટુંબિક પ્રશ્નો છે, સામાજિક પ્રશ્નો છે. શત્રુઓના લીધે હેરાનગતિ છે. ઘણી વાર આપણે કઈ વગર વાંકે હેરાન થવું પડે છે. ઘણા જગતના ધોરણો પ્રમાણે બસ તમારી પાછળ ન્યાય કરવા લાગી જાય. આવા સર્વ બનાવોમાં, પ્રસંગોમાં પ્રભુની આગળ નમી જઈએ અને યુનાની જેમ પ્રભુને હાક મારીએ. આપણી પાસે આ માસમાં આપણી વ્યવસ્થા પ્રમાણે પ્રભુનું સુંદર વચન છે. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. હાલેલુયા. મારા પ્રશ્નોમાંથી, મારા દુઃખોમાંથી, મારી ચિંતાઓમાંથી આપણે પણ આપણી એવી દરેક પરિસ્થિતિમાંથી આપણે પ્રભુને વિનંતી કરીશું, પ્રભુને હાક મારીશું, ત્યારે ખચિત આપણા ઈશ્વર આપણું સાંભળશે. ગીત શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે તેઓ આપણી પ્રાર્થનાઓની કદી અવગણના કરતા નથી. હાલેલુયા. દેવ નિશ્ચય આપણું સાંભળે છે. આપણી પ્રાર્થના ઉપર તેઓ કાન ધરે છે. હાલેલુયા. અને માટે આપણે પ્રભુની પાસે જઈએ, પ્રભુને વિનંતી કરીએ, અને જેઓ તેમના પર આધાર રાખે છે, હાલેલુયા, જેઓ તેમના પર ભરોસો રાખે છે, જેઓની પહેલી અને છેલ્લી ઉમ્મીદ પ્રભુ ઈસુ છે, તેમને માટે ફિકર કરવાની, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, જેમ વચનમાં કહેવામાં આવ્યું છે, એમ સગળું હિતકારક નીવડે છે. હાલેલુયા. માટે હતાશ ન થઈ, ઉદાસ ન થઈ,
અને હું હંમેશા કહું છું, જગતના કોઈ અવાજો નહીં, પણ પ્રભુની પાછળ ચાલીએ, પ્રભુના અવાજને શોધીએ. કેમ કે જગતમાંથી આવતા અવાજ એ કદાચ તમને હેરાન કરનારા હોય, સતાવનારા હોય, ઈર્ષા કરનારા હોય, તમારો ન્યાય કરનારા હોય, તમારી પરિસ્થિતિમાં રૂકાવટરૂપ બનનાર હોય, તમારી પ્રગતિને રોકનાર હોય. ઘણા બધા અવાજો હશે અને જેના લીધે તમે વધારે ડિસ્ટર્બ થશો. પણ પ્રભુમાં હિંમત રાખીને પ્રભુની આગળ નમી જઈએ. આપણા જીવનને આપણે એવી રીતના ચલાવીએ જેમાં દરેક જગ્યા પર પ્રભુ હોય. આપણા શબ્દો, આપણા વિચાર, આપણી વાણી એ સર્વ ઈશ્વરને આધીન હોય. હાલેલુયા. તેમને પસંદ પડતું હોય. આપણે વાંચીએ છીએ કે તેમને પસંદ પડતું પારખ્યું. હાલેલુયા. ઈશ્વરને ગમતું કરીએ. માણસોને દેખાડેલી બાબતો કદાચ થોડા સમય સુધી રહેશે. આજે તમે સરસ કર્યું છે, એ જ લોકો જે તાળી પાડી રહ્યા છે, કાલે કોઈ બીજું સારું કરશે તો એમના માટે તાળી પાડશે. કડવી વાત છે પણ સત્ય છે. જગતની કોઈ પણ બાબતો હાસિલ કરેલી એ પરમેનન્ટ આપણી પાસે રહેતી નથી, પણ જે પ્રભુ આપે છે એ હંમેશા આપણી સાથે રહે છે. પ્રભુનું વચન કહે છે, ઉપરની વાતો તરફ લક્ષ રાખો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ તમે એવું પણ જોશે કે પ્રભુના વચનો દ્વારા પણ તમને ટાંકીને હેરાન કરવામાં આવશે. પ્રભુના વચનો દ્વારા તમારો ન્યાય કરવામાં આવશે. પ્રભુના વચનો દ્વારા તમારા પર આક્ષેપો કરવામાં આવશે. અને અંતના દિવસો છે. પ્રેઝ ધ લોર્ડ. જે પ્રભુના છે એવું કદી તમને નહીં કરે, પણ જ્યારે એવું તમે જુઓ ત્યારે એના લીધે ડિસ્ટર્બ થવાની જરૂર નથી, હેરાન થવાની જરૂર નથી. જો એ પ્રભુના હોત તો તેઓ તમારી પાસે અથવા તમારી સાથે એવી રીતે કદાપી વર્ત્યા ના હોત. હાલેલુયા. પણ આપણે એવી બાબતોને નજરઅંદાજ કરીને, અંગ્રેજીમાં સરસ શબ્દો છે, ઇગ્નોર કરીને પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા. કેમ કે આપણે જાણતા નથી કે આપણો વેરી શેતાન કોનો ક્યારે કેવી રીતના આપણી વિરુદ્ધમાં ઉપયોગ કરશે. અને માટે વચનની તલવાર આપણે સદા સર્વદા તૈયાર રાખીએ. હાલેલુયા. ધારણના વસ્ત્રને માટે આપણે દોડીએ. જેમ પાઉલ કે છે એમ આપણે આપણી દોડને આગળ વધીએ. આપણી હરીફાઈ પ્રભુને મેળવવાની હોય, પ્રભુના વચનો મેળવવાની, પ્રભુ તરફથી આપેલા જીવનને મેળવવાનું હોય, પ્રભુ તરફથી આવતા આશીર્વાદો મેળવવાના હોય. હાલેલુયા. જેમ પહેલવાન કે જે સ્વદમન કરે છે, એમ આત્મિક રીતે ઈશ્વરને મેળવવા માટે આપણે સ્વદમન કરીએ. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણા જીવનમાં ઈશ્વર મુખરે હશે ને, ત્યારે બીજી બધી બાબતો બહુ ડિસ્ટર્બ નહીં કરે. હાલેલુયા. બીજી બધી બાબતો બહુ ડિસ્ટર્બ નહીં કરે. પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે જગતમાં રહીએ છીએ અને માટે આપણે રોજ પ્રભુની સાથે આપણે ચાલવાનું છે. આપણી જાતને આપણે ટ્રેન કરવાની છે. હાલેલુયા. સૌથી વધારે લડાઈ આપણી પોતાની જાત સાથે છે. આપણે પ્રભુમય જીવન જીવવાને માટે ચોક્કસ સંઘર્ષ કરવો પડે છે. આપણી આસપાસ એટલી બધી લપસણી બાબતો છે અને માટે ઈશ્વરની સહાય માંગીએ અને હિંમતથી વિશ્વાસ કરતા પ્રભુમાં આગળ વધીએ. અને પ્રભુ પરનો મૂકેલો ભરોસો અને વિશ્વાસ લજ્જિત થવા દેશે નહીં.
હાલેલુયા. હવે જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં ફરી વાર પ્રભુજી તમે અમને આ સુંદર તક આપી છે, સુંદર પળ આપી છે, નાની સંગત આપી છે પ્રભુ, કે અમે બધા ભેગા મળીને પ્રભુ તમારું ભજન કરી શકીએ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરી શકીએ પ્રભુ, અમે તમારી આરાધના કરી શકીએ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ, સતત આખો દિવસ તમારી પાછળ ચાલવા માટે આજે અમને બધાને મદદ કરજો પ્રભુ. હા પ્રભુ, તમારો અવાજ પારખીને, ઓળખીને અને તમારો ચિંધેલો બતાવેલો માર્ગ પર ચાલવાને માટે પ્રભુ તમે અમને સમજણ, બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ આપજો, તેમજ પ્રભુ યોગ્ય દોરવણી આપજો પ્રભુ. અને પ્રભુ તમારી પાછળ ચાલીને પ્રભુ, તમારા માર્ગમાં ચાલીને પ્રભુ અમે સર્વ આજે આશીર્વાદિત થઈએ એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રભુ આજના દિવસની અમારી સર્વ જરૂરિયાતો પ્રભુ જે તમે પહેલેથી જ જાણો છો એ સર્વ અમે પ્રાપ્ત કરીએ એવું તમે થવા દેજો. અમારી વિરુદ્ધની સર્વ અમંગળ, અઘટિત બાબતોને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ. આખો દિવસ અમને તંદુરસ્ત રાખજો પ્રભુ. અમારા હાથના કામોને તમે સફળ કરજો પ્રભુ. પ્રભુ, અમારા દ્વારા થતી નાની નાની સેવાઓને તમે આશીર્વાદિત કરો. હા પ્રભુ, તમારા સેવક સેવિકાઓ દ્વારા થતી સેવાઓને પ્રભુ, મંદિરની સેવાઓને પ્રભુ, મિનિસ્ટ્રીઓ દ્વારા અને મિશનરીઓ દ્વારા થતી સેવાઓને પ્રભુ, અને વ્યક્તિગત અંગત રીતે થતી સેવાઓને, લેમેન ભાઈઓ અને ઇવેન્જલિસ્ટ બહેનો દ્વારા થતી સેવાઓને, અને જુદા જુદા મંડળો અને જૂથો દ્વારા થતી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. એટલા માટે કે પ્રભુ દરેક ઘૂંટણ નમે અને દરેક જીભ કબૂલ કરે પ્રભુ કે તમે જ દેવના દીકરા છો પ્રભુ. રોજ શૈતાનના હાથમાંથી પ્રભુ અમે નાશમાં જતા આત્માઓને બચાવી શકીએ એવું તમે થવા દો પ્રભુ. શૈતાને જે અમને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, દારૂમાં, જુગારમાં, ખોટા વ્યસનોમાં, વ્યભિચારમાં પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકોને તમે છોડાવી લો, બચાવી લો પ્રભુ. યોહાન 3:16 પ્રમાણે પ્રભુ કોઈનો નાશ ના થાય પ્રભુ, માટે અમે પ્રાર્થના કરીએ છીએ તમારી કૃપા દ્રષ્ટિ તેમના પર રાખો. અને કોઈકના દ્વારા પ્રભુ તમે આજે તેમની સાથે વાત કરો, ઓડિયો, વિડીયો, ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબના માધ્યમથી વાત કરો અને તેઓને તમારી તરફ પાછા લાવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રાર્થના કરી છે ઘણા બધા લોકો પ્રભુ, ઘણા બધા જુવાનો, નાના બાળકો, વૃદ્ધો, વડીલો પ્રભુ પિતા, તમારા સેવક સેવિકાઓ પ્રભુ પિતા જુદા જુદા રોગોથી પ્રભુ અસરગ્રસ્ત છે. દવાખાનામાં છે, દવાખાનાની બહાર છે, આઈસીયુના રૂમમાં છે, કેન્સર અને ટીબી અને લકવા અને પ્રભુ અકસ્માત થયો છે, માર મારવામાં છે, હેરાન થઈ રહ્યા છે પ્રભુ પિતા. અને પ્રભુ ડાયાબિટીસ અને પ્રભુ માઇગ્રેન અને કિડનીના રોગો અને હૃદય રોગના રોગોને પ્રભુ, લીવરના રોગોને, પાંસડીના રોગોને પ્રભુ, નાના મોટા મગજના રોગોને પ્રભુ પિતા, લંગ્સના રોગોને પ્રભુ, આંતરડાની અંદર પ્રભુ ઇન્ફેક્શન થઈ ગયું છે ને, જઠરના રોગોને પ્રભુ, અને નળીમાં પ્રભુ સોજો છે ને પ્રભુ, ચાંદા છે ને પાઈ રહ્યા છે પ્રભુ, આંખેથી દેખાતું નથી, કાનેથી પ્રભુ તેઓને સંભળાતું નથી, એવા જાત જાતના રોગોથી પ્રભુ તેઓ હેરાન થઈ રહ્યા છે પ્રભુ. ત્યારે હમણાં જ તમે તેમને સાજાપણું આપો પ્રભુ. ભાઈ બેન્જામિન ને સિસ્ટર એસ્ટરને પ્રભુ પિતા, અને મારા પપ્પાને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરોને જોડો પ્રભુ પિતા, ડિવોર્સને પ્રભુ ખાલી જ કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. બાળકોને મમ્મી અને પપ્પાનો બંનેનો પ્રેમ મળે પ્રભુ એવું થવા દે. નવા કુટુંબો સ્થાપો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો, નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, ખોટા તોમતો, એફઆઈઆરને પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ એવી અમે
પ્રાર્થના કરી. તમારા બાળકોના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. વિદેશ જવામાં કોઈ અડચણ હોય તો દૂર કરો. પાસપોર્ટના પ્રશ્નો અને પ્રભુ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ જે કંઈ ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો છે, નાણાં ફસાઈ ગયા છે પ્રભુ, એમાં પણ તમે તેમને મદદ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ પ્રભુ પિતા, અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ પિતા. હા, હવે શેષ પ્રભુ પિતા જ્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ આપણને આ મિનિટ સુધી મથવેલા અમારા સર્વ પ્રકારના પાપ ગુનાઓને માફ કરજો પ્રભુ. મીડિયા દ્વારા, ટેકનોલોજી દ્વારા થતી અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો. દરેક પોસ્ટને, દરેક લિંકને પ્રભુ પિતા, યુટ્યુબની સેવા, વોટ્સઅપની સેવા, ફેસબુકની સેવા, લાઈવ સંગીતોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અને રોજની સવાર સાંજની પ્રાર્થનાઓ દ્વારા તમે મહિમા પામજો એવું થવા દેજો પ્રભુ. દિવસની બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને સાંજના સમયે આભારમાં તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.